सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम्। सर्वत्र ब्रह्मादि स्थावरांतेषु भूतेषु બધા જ ભૂતોમાં બધા જ જીવોમાં બ્રહ્માજીથી માંડીને એક સ્તંભ નાનકડા જંતુ સુધીના બધા જે કંઈ જીવો છે સર્વત્ર બહિરંતસ્ય બહાર અંદર સર્વવ્યાપ્ત કરીને જે પરમાત્મા રહેલો સમવસ્થિતમ હંમેશા સમાન રીતે રહેલો છે। એ સર્વ પ્રાણીઓ કે નામ રૂપ જે બધા અપકર્ષ ઉપકર્ષ ઉત્કૃષ્ટતા નિકૃષ્ટતા વૃદ્ધિ ક્ષય બધાને પ્રાપ્ત થઈ રહ્યા છે સતત બદલાઈ રહ્યા છે અસમાન છે એમાં સદા સમા કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર જેવી રીતે આકાશ કોઈ પ્રકારના પરિવર્તન વગર અનેક બધા પાત્રમાં રહેલો તે રીતે આ પરમાત્માને આત્મરૂપે જોનાર જે મહાપુરુષ છે જ્ઞાની છે આત્માનમ આત્મના ન હિનસ્તિ હવે એ પોતે પોતાની જાતે પોતાને ઈજા કરતો નથી અર્થાત જ્ઞાન થવાથી જ પોતે પોતાને ઈજા કરતો અટકે। મૂળ ઈજા તો પોતાનો અસ્વીકાર કરવો પોતાને વિશે અસંતોષ હોવો પોતે પોતાને જ પ્રમાણિત ન કરવો
ક્યારેક તો તિરસ્કાર કરવો. આ પ્રકારે આત્માના અસ્વીકાર દ્વારા, એની ઉપેક્ષા દ્વારા, અણગમા દ્વારા પોતાના વિશે એ પ્રકારનો તિરસ્કાર, એ પ્રકારની હિંસા સતત થઈ રહી છે. એ દ્વારા પછી આ ઉપાધિઓનો તિરસ્કાર થાય, એ દ્વારા જગતના અન્ય વસ્તુઓનો, વ્યક્તિઓનો તિરસ્કાર થાય. અહીં સમજાયું કે મૂળ તો તિરસ્કાર કયો છે કે જે અકર્તા અભોગતા આત્મા છે હું, એ ઉપાધિમાં અહમ ભાવને કારણે પોતાને કરતા ભોગતા આ પ્રકારનો આક્ષેપ કરવો, આક્ષેપ છે. જે નિષ્કલંક હોય, નિર્દોષ હોય, કલંક ઓઢાડવું, એ અકર્તા છે, અભોગતા છે. અને કરતા ભોગતા, સુખી દુઃખી, શિષ્ટો ભ્રષ્ટ, આ પ્રકારે સતત આક્ષેપ કરવામાં આવે છે. આ પણ જે નિર્દોષ છે અને આ પ્રકારે કલંકિત કરવા દ્વારા અથવા કલંકિત જાહેર કરવા દ્વારા એ રીતે એનું અપમાન થઈ રહ્યું છે, એની ઈજા થઈ રહી છે. એ પ્રકારમાં આત્માની ઈજા થાય છે. આ પ્રકારના અજ્ઞાનથી જન્મતા અસ્વીકાર કરીને પોતે પોતાને અધૂરો જુએ છે, ઊણો જુએ છે, અપૂર્ણ જુએ છે, અને માટે પોતાના વિશે પોતાને જ સંતોષ નથી. જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે પોતાના વિશે સંપૂર્ણ સંતોષ જન્મે. જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ આંતરિક સંતોષ જન્મતો જ જાય અને પૂર્ણ સંતોષમાં પરિણમે. આત્મનિવ આત્મના તુષ્ટ, સ્વયં પોતે પોતાના વડે સંતુષ્ટ છે. તતો યાદિ પરાંગતિમ, આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીને, નિષ્ઠા પ્રાપ્ત કરીને એ પરાગતિને અહીં પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી પણ પ્રાપ્ત કરે છે. હવે 727માં પાન પર 29 શ્લોકથી આગળ વધીએ તો એ શ્લોકને અવતરણિકામાં ટીકાકાર કહે છે, નનુ સુખ દુઃખ વિવેક અવિવેક શુરત્વ ભીરુત્વાદિ ગુણૈ. આ તો બધા આત્મા જુદા જુદા ભાષે છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ વિવેકી છે, કોઈ અવિવેકી છે, કોઈ શૂરવીર છે, કોઈ ભીરુ છે, હિંમતવાળો છે, ડરપોક છે. સ્વકૃત કર્મ વિશેષૈ, આમ દરેક આત્મા પોતપોતાની રીતે કર્મ કરતો હોય છે, એને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની વિશેષતાઓ પ્રાપ્ત કરતો હોય છે. અહમ અહમિતિ પ્રત્યભેદૈશ્ચ પ્રતિ શરીરમ આત્મસુ ભિન્નેષુ સત્સુ. આમ દરેક દેહમાં, દરેક ઉપાધિમાં અહમ અહમ એ પ્રકારે અનુભવ કરનારો આત્મા જુદો જુદો રહેલો છે. હવે પૂર્વ પક્ષ સાંખ્ય લોકોનો છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. દરેક જણનું કર્મ જુદા પ્રકારનું છે, કર્મફળ અનુભવ જુદા પ્રકારના છે. આમ પ્રત્યેક ઉપાધિમાં ભિન્ન ભિન્ન આત્મા જે રહેલો હોય, જે આપણો અનુભવ છે, તો પછી બધા જ ભૂતોમાં, બધી ઉપાધિમાં એક સમાન આત્માના દર્શન થાય કેવી રીતે? જે સમાન આત્મા નથી તો ભાઈ મહાજ્ઞાની પણ સમાન આત્માનું દર્શન કેમ કરી શકે? જે અસમાન જ છે, અનુભવનો વિષય છે, દેખીતો અસમાન છે, એમાં એને સમાનતાનું દર્શન કેમ થાય? તો કે ના, તો ભિન્ન ભિન્ન કર્મ કરીને, ભિન્ન ભિન્ન કર્મ પ્રાપ્ત કરીને, ભિન્ન ભિન્ન અનુભવો દ્વારા સુખી દુઃખી થનાર જે છે એ આત્મા છે? તો કે નહીં. ને વિજ્ઞાન યજ્ઞમ તનુતે કર્માણી તનુતે બી છે. આ તૈત્રીય ઉપનિષદ વાક્ય છે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે,
ત્યાં વિજ્ઞાન શબ્દ બુદ્ધિ માટે વપરાયો છે કે બધા કર્મ કરનાર બુદ્ધિ છે, યજ્ઞ કરનાર બુદ્ધિ છે. કર્માણી તનુતે છે. આ યજ્ઞ એટલે વૈદિક કર્મ અને કર્મ એટલે લૌકિક કર્મ. આવું કરનાર તો વિજ્ઞાન એટલે બુદ્ધિ છે. એવું તૈત્રીય ઉપનિષદ સ્પષ્ટ કહે છે. ટૂંકમાં આ બધી વસ્તુઓનો નિર્ણય કરવા માટે આપણે શાસ્ત્રનો આધાર લેવો પડે. આપણો પોતાનો આ વિષયનો ખ્યાલ જુદો જુદો છે. માટે શાસ્ત્ર આ વિશે શું કહે છે એ આપણે જોવું છે કે ભાઈ વિજ્ઞાન કહો ખરેખર વિજ્ઞાનમાં અહંભાવ ધરાવનાર આત્મા. પણ એ વિજ્ઞાન એટલે બુદ્ધિ દ્વારા આ બધા કર્મ થાય છે, વૈદિક લૌકિક. એશ દ્રષ્ટા સ્પષ્ટા કર્તા વિજ્ઞાનાત્મા પુરુષ. પ્રશ્નોપનિષદમાં કહ્યું આ વિજ્ઞાનાત્મા પુરુષ. તો જે દ્રષ્ટા છે, સ્પષ્ટા છે, કર્તા છે, કોણ છે? તો કે દ્રષ્ટા દર્શન કરનાર, સ્પષ્ટા સ્પર્શ કરનાર, કર્તા કર્મ કરનાર, વિજ્ઞાનાત્મા પુરુષ છે. અર્થાત વિજ્ઞાનમાં બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર આત્મા છે. દ્રષ્ટા સર્વતા સ્પષ્ટા વગેરે છે. સ્વયં આત્મા નહીં. વિજ્ઞાનમાં અહંભાવ ધરાવનાર એટલે વિજ્ઞાન આત્મા કહેવડાવનાર, તો કે જેને વિજ્ઞાન કહેવામાં આવે છે એ દ્રષ્ટા શ્રોતા સ્પષ્ટા છે. એ જે શ્રવણ આ પ્રકારે શ્રવણથી શ્રુતિ આ પ્રકારે પ્રતિપાદન કરે છે. વિજ્ઞાનાત્મા એવ કર્મ કરણ એટલે કર્મ કોણ કરે છે? વિજ્ઞાનાત્મા કરે છે. એટલે વિજ્ઞાનમાં બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર, જેને આપણે જીવ કહીએ, અહંકાર કહીએ, એ બધા કર્મ કરનાર છે. તત્ફલા અનુભવ. આમ જે આપણને પ્રતિ ઉપાધિમાં સુખી દુઃખી સુરવીર ભીરુ આ દેખાય છે, કોણ છે? વિજ્ઞાનાત્મા. ટૂંકમાં જે આપણને ઉપાધિમાં ભિન્ન ભિન્ન જણાય છે, અસમાન જણાય છે, એ પરમાત્મા નથી, પરંતુ વિજ્ઞાન. એ આત્મા પરમાત્મા જ્યારે વિજ્ઞાનમાં બુદ્ધિમાં અહંભાવ ધરાવે ત્યારે કર્મ કરે, કરતા ભોગતા બને. અને એમાં બધી વિશેષતા છે, વિવિધતા છે. એટલે કે આ પરમાત્મા વિજ્ઞાનનો બુદ્ધિનો વેશ જ્યારે પહેરે ત્યારે કરતા ભોગતા સુખી દુઃખી બને. અને તેથી વેશધારી પરમાત્માના આ બધી વિશેષતાઓ છે. વિવેકાદિ ગુણાશ્ચ પ્રતિશરીરમ અહમ ઇતિ અભિમાન કૃતો ભેદશ્ચ. એ વિજ્ઞાનાત્મા વિવેકી હોય, અવિવેકી હોય, શૂર હોય, ભીરુ હોય, પ્રતિશરીરમ અહમ ઇતિ અભિમાન કૃતો ભેદશ્ચ. પ્રત્યેક ઉપાધિમાં અહમ આ પ્રકારે ઉપાધિમાં અહમભાવ ધરાવનારને કારણે પોતે પોતાને બીજા આત્મા કરતાં ભિન્ન માને છે. એમ કરવાથી આત્મામાં ભેદ પડતા નથી. ચૈતન્યમાં જેમ ઘટાકાશ માને, પટાકાશ માને, મઠાકાશ માને, એટલે આકાશમાં વાસ્તવમાં ભેદ પડતા નથી. પણ એમાં ભેદ છે એવો ભ્રમ તો જરૂર ઊભો થાય છે. તો હું સુખી છું, દુઃખી છું, અન્યથી ભિન્ન છું, એવો ભ્રમ તો જરૂર ઉત્પન્ન થાય છે. એનો વાત એ છે કે આ સુખી દુઃખી વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે કે ભ્રમ છે? સાંખ્ય કે આ સ્વભાવ છે, વેદાંત કે આ તો ભ્રમ છે. અભિમાન કૃતો ભેદસ્ય નતુ આત્મન તસ્ય અમનસ્કત્વાત નિરિન્દ્રિયત્વાત નિરવયત્વાત. આ મન બુદ્ધિ આત્માનો ધર્મ છે. આ પ્રાણો શમનાહ શુભ્ર. આત્મા પ્રાણ રહિત છે, મન રહિત છે, બુદ્ધિ રહિત છે, નિત્ય શુદ્ધ છે. અમનસ્કવાત અમાના મન વગરનો છે. મન કોઈ આત્માનો ધર્મ નથી. મનને આત્માને મન સાથે કોઈ સંબંધ જ નથી.
નિજેન્દ્રિયત્વાત સર્વેન્દ્રિય ગુણાવાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. આ કહેવામાં આવ્યું બધી ઇન્દ્રિયની પ્રવૃત્તિઓ દ્વારા જાણે કે દ્રષ્ટા શ્રોતા મનતા હોય એ પ્રકારે ભાસનાર, પણ સર્વેન્દ્રિય સ્વયં સર્વ ઇન્દ્રિયથી રહિત છે, પણ બધી ઇન્દ્રિયો દ્વારા જાણે કે આ પ્રકારે ભાસી રહ્યો છે. નિરવયવત્વાદ. સુખીપણું દુઃખીપણું આ પ્રકારનો વિકાર કોનામાં હોય છે? જે અવયવી હોય, અવયવ ધરાવનાર હોય. આ નિરવયવત્વાદ ગુણાનુપત્તે. તેથી આ સુખીત્વમ દુઃખીત્વમ આ બધા ગુણો કોને વળગે? જે સાવયવો હોય ને. કર્માનુપત કર્મ કોણ કરી શકે? આ પ્રકારે આંતરિક અવયવો ધરાવનાર હોય, આંતરિક વિકાર ધરાવનાર હોય. તેથી આત્મા જે નિરવય છે, નિર્ગુણ છે, એમાં ગુણ પણ ના હોય. સારો ખોટો, શુરવીર ભીરુ, કર્મ પણ ના હોય. સત્કર્મ દુષ્કર્મ કર્મ અનુપત્તે ભેદ અનુપત્તે છે. આ પ્રકારે ઉપાધિ આત્મા કોઈ વાસ્તવિક વિભાગ ન જન્માવી શકે. એ વિભાગનો ભ્રમ જન્માવી શકે. જેમ ઘટપટોરી ઉપાધિ આકાશમાં વિભાગનો ભ્રમ જન્માવે છે, વાસ્તવિક આકાશને વિભક્ત ના કરી શકે, અને ટુકડા ના કરી શકે, ભાગલા ના પાડી શકે. તત સર્વમ કર્મ પ્રકૃતિ એવ કરોતી નતું આત્મા. વિજ્ઞાન કહો, પ્રકૃતિ કહો અને આત્મા, એ સર્વ કર્મ કરે છે, આત્મા નહીં. આ તો બધો આ તો ભગવદ્ ગીતાનો સતત આવતો આ વિષય છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યે તત્વિત કર્મણ્ય કર્મ પશ્યેત વગેરે વારંવાર ભગવાન કહી રહ્યા છે. કર્તૃત્વ એ અર્જુનનો મુખ્ય પ્રશ્ન છે. મુખ્ય બે પ્રશ્નો થયા અર્જુનના ભગવદ્ ગીતામાં. એક તો મૃત્યુ અને બીજું કર્તૃત્વ. ભીષ્મ દ્રોણ વગેરે મૃત્યુ થશે અને એમના વગર હું શું કરીશ? એ મારા છે, હું એમનો છું, મારું શું થશે? હજી પોતાના મૃત્યુની સંભાવના અર્જુનમાં નથી, આ ભીષ્મ દ્રોણના મૃત્યુની સંભાવના છે. અને તોય બિચારો દુઃખી થઈ ગયો. અને બીજું, એ બધા મૃત્યુઓ માટે હું જવાબદાર, હું ઘાતક બનીશ, હું પાપી બનીશ, મારે નરકમાં જવું પડે છે, દુઃખ સહન. એટલે ખરેખર બધું દુઃખ પોતાને કારણે જ છે. એમના મૃત્યુને કારણે મારું શું થશે એ હું જ દુઃખનો વિષય છે. અને આવો કર્મ કરનાર હું, મારું શું થશે? પાપીને શું થશે? અહો બતમ હત પાપમ કર્તુમ વ્યવસ્થિતાવયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજન મુદ્યતા. કેવી દુઃખજનક વાત છે કે રાજ અને સુખના લોભથી આ સ્વજનની હત્યા કરવા તૈયાર થઈ ગયા છે. આમ આ મૃત્યુનો પ્રશ્ન ભગવાને જલ્દી ઉકેલી નાખ્યો. ન જાય તે મ્રિયત. પણ આ કર્તૃત્વ છે એ તો સતત આખા ભગવદ્ ગીતા આવ્યા જ કરે છે. મુખ્ય ભગવાનનો ઉપદેશ છે તો અકર્તા છે, મળે અભોગતા છે, મળે નિત્ય મુક્ત છે. એટલે એવું નથી કે કર્મ નહીં કરવાથી અકર્તા બનવાનું નથી. પોતાના કરતા લોકો પ્રશ્ન પૂછે, અકર્તા રહીને કર્મ કેમ કરે? કરતા રહેવાનું ક્યાં પ્રશ્ન છે? અકર્તા રહેવાનું ક્યાં છે? અકર્તા તો દર્શન છે પોતાનું. હું કર્મ કરતો નથી એમ કરીને કર્મ કરું, પણ એવું કહેવાય એ માત્ર વાક્યો જ બની રહે, શબ્દો જ બની રહે. જે હોય તે પણ કહેવાનો ભાવ થઈ છે કે આ કર્તૃત્વ એ અર્જુનની બહુ મોટી સમસ્યા હતી. હું પાપ કર્મ કરનાર, અહો બતમ હાથ પાપમ. એ જ વળી પાછા લુપ્ત પિંડોદક ક્રિયા વગેરે વગેરે, પિંડદાન નહીં મળે અને આનું શું થાય, પિતૃઓનું શું થશે વગેરે વગેરે બધી કલ્પનાઓ કરતો હતો. હશે બધું સાચું જ પડ્યું હશે, પછી થયું જ એવું બધું, એને કહ્યું તે થયું જ. પછી હોય તે એટલે વળી પાછા ભગવાન એ જ વાત ફરી કરે છે.
प्रकृते क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढ़ात्मा कर्ताहमिति मन्यते। 3 अध्याय में भगवान स्पष्टताथी कह્યું કે પ્રકૃતિના ગુણો કહો વિકારો કહો અર્થાત દેહેન્દ્રિય મન બુદ્ધિ રૂપિયા પ્રકૃતિના વિકારો એમના વડે સર્વકર્મ થાય છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ પ્રકૃતિમાં ઉપાધિમાં અહમભાવ ધરાવનાર વિમૂઢાત્મા વિવિધ રીતે મૂઢ થયેલો વિવિધ પ્રકારના ભ્રમ ધરાવનારો પોતાને કર્તા માને છે. મન્યતે એટલે આ વસ્તુ તો અનેક વાર ભગવાને સમજાવી છે ને ફરી સમજાવે છે. નતુ આત્મા તેના સર્વભૂત સમત્વમ સિદ્ધ્યતે. આત્મા કર્તા રૂપ કહ્યું કે આત્મા કરતા ભોગતા હોત તો કોઈ દાડો તમે મુક્ત થઈ જ ના શક્યા હોત. देहेन्द्रिय मनोबुद्धि देहेन्द्रिय मनोयुक्तम और भोग आत्मेन्द्रिय मनोयुक्त भोक्त इत्याहुर मनीषिण. कठोपनिषद स्पष्ट करो कि देह में इंद्रिय मध्य अहम भाव धरावनार भोक्ता कहवाय છે. એ પ્રકારે કર્તૃત્વ ભોક્તૃત્વ ઉપાધિનો ધર્મ છે એ આપણે વિવેક કરી શકીએ તો કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ હું અકર્તા છું એ પ્રકારના દર્શન થઈ શકે. તેનસ્ય સર્વભૂત સમત્વમ સિદ્ધતિ. કારણ કે હું અકર્તા આત્મા અકર્તા છે, અભોક્તા છે, નિર્વિકાર છે, નિર્વયવ છે, નિર્ગુણ છે, નિર્વિશેષ અને માટે બધા જ વિધિ વિશેષતામાં સમાન હોઈ શકે. એ તો બોધ એ બોધ આપવા માટે ભગવાન મારી પાસે કહે છે 29મા શ્લોકમાં કહે છે પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. પ્રકૃત્યા એવ પ્રકૃત્યા પ્રકૃતિ વડે જ સર્વશઃ કર્માણી ક્રિયમાણાની બધા જ કર્મ બધી જ રીતે પ્રકૃતિ દ્વારા ઉપાધિ દ્વારા જ થાય છે. પ્રકૃતિ અર્થાત પ્રકૃતિમાંથી બનેલી ઉપાધિ દ્વારા બધા કર્મ થાય છે. યઃ પશ્યતિ. આ પ્રકારે જે વિવેક કરે છે કે બધા કર્મ તો પ્રકૃતિ વડે થઈ રહ્યા છે. આત્માનમ અકર્તારમ પશ્યતિ. અને સાથે સાથે આત્મા હું અકર્તા છું એમ જુએ છે. સહ પશ્યતિ. આ બધું બધા આગળના અધ્યાયમાં આવી જ ગયું છે. અહીં પણ કહેવાય સહ એ વાસ્તવમાં આત્માના એટલે સત્યના વાસ્તવિક દર્શન એ કરે છે. પોતાને કરતા ભોગતા માનનારા માણસ જુએ તો છે પણ જોતો નથી, એ વિપરીત જુએ છે. આમ પોતાને અકર્તા જાણનાર યઃ પશ્યતિ સપશ્યતિ એ જ વાસ્તવમાં જુએ છે. અર્થાત એને જ સાચું જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેતિ મદભાવમ શોધી ગચ્છતિ. ભગવાને 14મા અધ્યાયમાં ગુણોની વાત કરી, પ્રકૃતિની વાત કરી કે આ 3 ગુણો વચ્ચે બધા કર્મ થાય છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ ગુણો કરતા સત્વ રજસ તમસ આ 3 ગુણોથી મને પ્રકૃતિ સિવાય કોઈ કર્મ કરનાર નથી અને આ ગુણોથી પર છે, આત્મા અકર્તા છે. આ પ્રકારે જોઈએ છે એ મુક્ત થાય છે એવું ભગવાન કહી ગયા છે આગળ. તો હવે 728 પાન પરથી આની સમજ આપે છે. પ્રકૃત્યા એવ કર્માણી સર્વશઃ ક્રિયમાણાની એ વાક્ય સમજાવે છે. પ્રકૃત્યા ત્રીજી વિભક્તિ કયા શબ્દની? પ્રકૃતિ શબ્દની. પ્રકૃતિ કોને કહેવાય? પ્રકૃતિ ત્રિગુણાત્મિકા માયા. ચાલો
ત્રણ ગુણોની બનેલી સત્વ રજસ તમસ ત્રણ ગુણોની બનેલી માયા કહો, પ્રકૃતિ કહો. દેહેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધિ પરિણતા એ જ પ્રકૃતિ જેને આપણે પ્રાઇમોડિયલ મેટર કહેવાય, મૂળભૂત પદાર્થ. એને વૈજ્ઞાનિકો ઉર્જા કહેતા હોય, પણ અવ્યક્ત કહીએ, અવ્યાકૃત કહીએ, પ્રકૃતિ કહીએ. એટલે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક જેનાથી બધું બનેલું છે, ઉપાદાન કારણ છે. દેહેન્દ્રિય પ્રાણ મનો બુદ્ધિ પરિણતા. આ જગત રૂપ તો ખરી, પણ જોડે દેહ છે, ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિનું ઉપાધિ છે. એટલે ટૂંકમાં ચેતન અચેતન જે કાંઈ છે બધું આ ત્રણ ગુણોનું પરિણામ છે. એ તો વૈજ્ઞાનિકો હવે જોઈ લીધું. પહેલાં ઓર્ગેનિક મેટર ઇનઓર્ગેનિક મેટરના મૂળને જુદા માનવામાં આવતા હતા, કે આમાં હાઇડ્રોજન કાર્બન છે ઇનઓર્ગેનિક અને એ ઓર્ગેનિક મેટર. હવે જોયું કે બધા હાઇડ્રોજન કાર્બનના મૂળ તો એ જ મોલિક્યુલ એટમ, એમાં એ બધા સબ એટોમિક પાર્ટિકલમાં જ છે. ભલે એવી વ્યક્તિ હોય જેને આપણે ઓર્ગેનિક કહીએ, સજીવ કહીએ, નિર્જીવ કહીએ, એ બધી વસ્તુ છેવટતો એના એ જ બીજાણુઓ એવા સબ એટોમિક પાર્ટિકલની જ બનેલી છે. અને પ્રકૃતિ તો આ પ્રકારે દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ રૂપે પરિણમેલી, વિકાર પામેલી, વ્યક્ત થયેલી આ પ્રકૃતિ જાતે જ કરતી હશે, કોઈ કરનાર તો છે નહીં. ઈશ્વરના સંકલ્પથી પ્રકૃતિમાં આ પ્રકારના આપોઆપ પરિવર્તન થાય, નવું તો બને. વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને એટલે પ્રકૃતિ પોતે જ કરે છે. એને આપણે એવોલ્યુશન ઉત્ક્રાંતિ કહીએ. અને આ પ્રકારે પ્રકૃતિ જ પોતે આવી પસંદગી કરે છે. એમ કરતાં કરતાં એનામાં ઉત્ક્રમણ થાય છે, એટલે ઉત્ક્રાંતિ થાય છે. ઉત્ક્રાંતિ થાય, એવોલ્યુશન થાય છે. આપણે કહીએ કે ભાઈ આ અચેતન વસ્તુમાં એવી બુદ્ધિ ના હોય, એવી જાતની ઇન્ટેલિજન્સ ના હોય કે જેથી પોતે આ પ્રકારે પોતાનો વિકાસ કરે, અને માટે બીજું કોઈક એને એ પ્રકારની બુદ્ધિ કે એવી જાતની ચેતનતા, ઇન્ટેલિજન્સ પ્રદાન કરતો હોવું જોઈએ. એટલે પ્રકૃતિમાં આ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, બતાવે છે કે પ્રકૃતિને પ્રેરણા કરનાર ચેતન હોવો જોઈએ. એવી આપણી દલીલ છે. ચેતન તો કોઈ જોઈ શકતું નથી, એટલે મારા દલીલનો જ વિષય એવાનો જ છે. આ ચેતન ઈશ્વર તો કોઈ જોઈ ના શકાય, કોઈ લેબોરેટરીમાં પ્રયોગશાળામાં પુરવાર ન કરી શકાય. એટલે હંમેશા વિવાદનો વિષય રહેશે જ. પણ આ પ્રકારે બધાએ ટૂંકમાં જે લોકો ધાર્મિક લોકો છે બધા ઈશ્વરને સ્વીકારનારા છે કે ઈશ્વરની પ્રેરણાથી આ થાય છે. જે હોય તે પણ ટૂંકમાં પરિણત આ પ્રકારે દેહ ઇન્દ્રિય આ ઉપાધિ રૂપે પરિણત થયેલી, વિકાર પામેલી આ પ્રકૃતિ કાર્યકરણ કર્તૃ હેતુ પ્રકૃતિ. આ કહેવાય આગળ કે આ કાર્યકરણ, કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ સૂક્ષ્મ શરીર રૂપે પરિણમેલી આ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિનો શું અર્થ કરવો એ પહેલાં સમજાવ્યું. પ્રકૃતિ એટલે પ્રકૃતિ વડે. પ્રકૃતિ કોને કહેવાય? તો કે આ પ્રકારે ત્રણ ગુણોની બનેલી, જેને મને કહેવાય કે આ કાર્યકરણ જે જગત છે એની સર્જક છે પ્રકૃતિ છે. તયા ત્રીજી વ્યક્તિ પ્રકૃતિ, આવી પ્રકૃતિ વડે. પ્રકૃત્યૈવ પ્રકૃત્યા એવ, એક એવકાર છે, અન્ય યોગ વ્યવચ્છેદાર્થ. પ્રકૃતિ જ, બીજું કોઈ નહીં. પ્રકૃત્યા એવ પ્રકૃતિ વડે જ, બીજા કશા વડે નહીં. બે તત્વો છે, પ્રકૃતિ છે ને ચેતન છે, ચેતન વડે નહીં. ભગવાન કહે છે કે આ પ્રકારે ઉપાયના રૂપમાં પરિણત થવું એ માત્ર પ્રકૃતિનું જ કર્મ છે, એ ચેતનનું કર્મ નથી. ચેતનની સન્નિધિ છે પણ ચેતનનું કર્મ નથી. કાર્યકરણ હેતુ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્યતે. બધો પ્રકારનો વિકાર પ્રકૃતિના સ્તરે જ થાય છે. ચેતનને એમાં કોઈ જાતનો એનું કોઈ સંડોવણી કે ભાગ નથી, ફાળો નથી.
એટલે કે આ ચેતન છે, આત્મા છે, હંમેશા કેવો છે? અસ્પૃષ્ટ છે, નિત્ય મુક્ત છે. પ્રકૃત્યવી જ કર્માણી, બધા જ કર્મો, શ્રવણ, દર્શન, સ્પર્શન, વચન આદાન વિસર્ગાદિની, ટૂંકમાં કર્મેન્દ્રિયોના, જ્ઞાનેન્દ્રિયોના જે કર્મ છે એ બધા જ કર્મ સર્વ પ્રકારે, બધી જ રીતે, અને બધા પ્રકારના કર્મ, બધી જ રીતે અને બધા પ્રકારના કર્મ. કયા બધા પ્રકારના? વિહિતાની પ્રતિસિદ્ધાની છે. ક્યારેક સત્કર્મ પણ થાય, દુષ્કર્મ પણ થાય, ક્યારેક કાયદનું અનુસરણ થાય, ક્યારેક કાયદાનો ભંગ થાય, એ પ્રકારના કર્મો થતા જ હોય છે. એટલે બધા કર્મો કરનાર પ્રકૃતિ છે. જે કોઈ કર્મ હોય અને જે કઈ રીતે થતું હોય એ બધું કરનાર પ્રકૃતિ છે. ક્રિયમાણાની પ્રકૃતિ વચ્ચે એક ચકાર છે. ચકારાત તત્ફલાનુભૂતિમ છે. ટૂંકમાં બધા કર્મ કરનાર પ્રકૃતિ છે અને એ કર્મનું ફળ ભોગવનાર પણ એ પણ પ્રકૃતિના સ્તરે જ છે. કર્તૃત્વ જેમ પ્રકૃતિનું છે તેમ ભોગતૃત્વ પ્રકૃતિના સ્તરે છે. એટલું ખરું કે પ્રકૃતિ કર્તૃત્વ ભોગતૃત્વ ક્યારે દાખવી શકે? જ્યારે ચેતનની સન્નિધિ હોય ત્યારે. એ સન્નિધિ ખેંચી લેવામાં આવે, જેમ કે સુષુપ્તિમાં, મરણમાં કે પ્રલયમાં, અને ત્યારે પ્રકૃતિ કરતી નથી. ત્યારે ચેતનની સન્નિધિ હોય, પ્રેરણા હોય, ત્યારે આ બધું થાય. યહ પશ્યતિ, આ પ્રકારે જે સ્પષ્ટ જુએ છે, જેને આ પ્રકારનું જ્ઞાન છે કે બધા જ કર્મ થઈ રહ્યા છે, બધા ફળ ભોગવાઈ રહ્યા છે, બધા પ્રકૃતિ દ્વારા જ, ચેતન દ્વારા નહીં, આત્મા દ્વારા નહીં. બધી વિવિધતા પ્રકૃતિમાં છે, કોઈ વિવિધતા આત્મામાં નથી. આત્મા કર્મ કરતો તો અનેક આત્મા હોત, કારણ કે વિવિધ પ્રકારના કર્મ વિવિધ રીતે થઈ રહ્યા છે. એ કરનાર આત્મા તો આત્મા પણ અનેક હોત, પણ એવું નથી. યહ પશ્યતિ, તો આ પ્રકારે આવું દર્શન ક્યારે થાય? શ્રુતિ યુક્તિ અનુભૂતિ વહી, પહેલાં શાસ્ત્રના શ્રવણથી, પછી મન યુક્તિથી શાસ્ત્ર શું કહે છે આપણે સમજીએ, એનું નામ યુક્તિ. ટૂંકમાં શ્રવણ જે છે આપણામાં ક્યારે સમજ જન્મ આવે? આપણે જ્યારે પોતાની યુક્તિ એમાં પ્રયોગ કરીએ ત્યારે. કારણ કે બુદ્ધિ હંમેશા યુક્તિથી જ સમજતી હોય છે. શાસ્ત્ર ઈચ્છે કે આપણે સમજીએ, જે ઉપદેશ કરવામાં આવે એ આપણે સમજીએ, આપણી પોતાની અક્કલ વાપરીને. માત્ર આપણે સ્વીકારી લઈએ નહીં, શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ, અને પછી આપણે જીવનમાં અનુભવ કરીએ. આ પ્રકારે શ્રુતિ, યુક્તિ, અનુભૂતિથી જે દર્શન કરે છે, અર્થાત આ પ્રકારનું દર્શન કે જ્ઞાન છે એ જેનો વ્યક્તિગત અનુભવ છે, વ્યક્તિગત જ્ઞાન છે કે આ પ્રકૃતિ વડે સર્વકર્મ સર્વ થઈ રહ્યા છે અને આત્મા માત્ર સાક્ષી છે. આત્માના આત્મનો પ્રકૃતિ પુરુષયો સ્વરૂપ ઉક્ત રીત્યા સમ્યક વિવિચ્ય. આગળ કહેવામાં આવ્યું કે કાર્ય કરણ વગેરે બધું સર્જનાર પ્રકૃતિ છે, આત્માની સન્નિધિમાં થઈ રહ્યું છે. આ પ્રકારે સમજાવવામાં આવ્યું. એ પ્રકારે પુરુષ પ્રકૃતિનો જે વિવેક કરે છે, આ પ્રકરણમાં, આ અધ્યાયમાં કહેવામાં આવ્યું. અનાત્મન સકાશાત આત્મ સ્વરૂપમ મુંજાત ઈશિકામિવ પૃથક વિભક્તમ સ્વાત્મત્વેન સાક્ષાત વિજ્ઞાય. હું તો બધા કર્મ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે એ કહેવાનું ને જાણવાનું પ્રયોજન એ છે કે આત્મા સદા અકર્તા છે, એક અદ્વિતીય ચૈતન્ય છું. એ જ્ઞાન મારા કામ આવે. મતલબ પ્રકૃતિ જ્યાં કરી રહી છે એટલું જ્ઞાન પર્યાપ્ત નથી.
અને તેથી એ પ્રકૃતિ કરી રહી છે ને તે એક એની સન્નિધિમાં, તો કે આ સર્વ થયું ત્યારે પણ એક સન્નિધિ છે આત્મ સ્વરૂપ, જે કંઈ કરતી નથી, એ હું છું. આ પ્રકારે પ્રકૃતિને આત્માનો અનાત્મા આત્માનો વિવેક થઈ શકે માટે આપણે અનાત્માની આ પ્રકારની જે એની જે વિશેષતા કહેવામાં આવી. મુંજાત ઈશિકામ એવા, મુંજ નામનો એક ઘાસ છે, એના બહારના જે પડ છે આપણે ખોલીને અંદરનો એક અત્યંત ગર્ભ છે, જે કોમળ છે, ગર્ભને જુદો કરીએ તોડ્યા વગર, એ પ્રકારે વિવેક. જેમ પેલા આલુની અંદર પેલી આવે ને બદામ ને એની શેલને તોડીને અંદરથી બદામ કાઢવી તોડ્યા વગર, એ જે પ્રકારે એવી રીતે આવી જાતની એક એકાગ્રતા અને સાથે સાથે કુશળતા પણ માંગે ને. અર્થાત આ પ્રકારે આત્માનો અનાત્માથી વિવેક કરવા માટે એકાગ્રતા પણ જોઈએ અને કુશળતા જોઈએ, સૂક્ષ્મતા જોઈએ. પૃથક વિભક્તમ સ્વાત્મત્વેન સાક્ષાત વિજ્ઞાન, એવું છે ને કે આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. આ વિવેકની જરૂર છે, અનુભવની જરૂર છે, એવા કહેવા કરતા વિવેકની જરૂર છે. અત્યારે આત્માનો અને પ્રકૃતિનો અનાત્માનો સાથે અનુભવ થઈ રહ્યો છે. એ બંને પોતપોતાના સ્થાન પર પ્રકાશ રહ્યા છે. આત્મા દ્રષ્ટા રૂપે સ્વયં પ્રકાશમાન છે અને એના પ્રકાશમાં આ પ્રકૃતિ પ્રકાશ રહી છે. આત્માનો અહમ રૂપે અનુભવ થઈ રહ્યો છે, પ્રકૃતિનો ઇદમ રૂપે અનુભવ થઈ રહ્યો છે. આ બંનેના અધિકરણ ભિન્ન ભિન્ન છે, છતાં પણ કોઈક રીતે આ બેને એક કરીને એક જ માનવામાં આવે, એક જ અધિકરણમાં એવી જાતનો ભ્રમ આપણે સેવીએ છીએ. આનું નામ અવિવેક. જ્યારે જોવામાં આવે કે આ પ્રકૃતિ તો એ તો ઇદમ છે, વિષય છે, દૃશ્ય છે, અચેતન છે, સર્વ પ્રકારના વિકાર ધરાવનાર છે, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે. અને ત્યારે પણ આત્મા એટલે કે હું ચેતન છું, ચૈતન્ય છું, સન્નિધિ માત્ર છું, નિર્વિકાર છું. એટલે અનુભવ થઈ રહ્યો છે બંનેનો. વિવેકનો અર્થ એવો થયો કે આપણે કઈ કઈ વસ્તુ ક્યાં છે એ સમજવું. આ પ્રકૃતિ તો વિષય છે, આના યત સર્વ વિષયાતીતમ તસ્મૈ સર્વવેદે, જે સર્વ વિષય અતીત છે. પ્રકૃતિ, કર્તૃત્વ બધું વિષય છે. બધાને ઉજાનાર સ્વયં પ્રકાશ, હું સ્વતંત્ર છું. અને તેથી પ્રકૃતિ નથી ત્યારે પણ હું તો છું, હું છું તો જ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિનું જ્ઞાન પુરુષના જ્ઞાન વગર ના થઈ શકે. પરંતુ પુરુષનું જ્ઞાન પ્રકૃતિના જ્ઞાન વગર થઈ શકે. પ્રકૃતિ કહો, વિષય કહો, દૃશ્યનો બાદ થઈ શકે, ત્યાં હું નથી. જેનું ક્યારેય બાદ ના થઈ શકે એ હું છું. આ પ્રકારે પૃથક વિભક્તમ સ્વાત્મત્વેન સાક્ષાત વિજ્ઞાય, આ પ્રકારે પુરુષને સ્વાત્મત્વેન પોતાના આત્મા રૂપે, પોતાના રૂપે સાક્ષાત વિજ્ઞાય એટલે સાક્ષાત્કાર છે જ. કે નવું જન્મ આ બહુ મોટી બહુ બધી ગૂંચવડા બહુ થાય છે આ બધાની અંદર. લાવા લાવા બધા એટલા વર્ણનો થતા હોય છે અને એવી બધી જાત જાતની પ્રક્રિયાઓ બધી હોય છે. પણ આ તો આત્માનો અનુભવ કરવા આ થઈ જ રહ્યો છે, પણ વિવેક કરવાનો છે. અવિવેક છે અને ત્યાં જો આ અનુભવ ના થતો તો કોઈ જન્માવી જ ના શકે. આત્માનો અનુભવ કોણ જન્માવી શકે? ના જન્માવી શકે. એક સ્પેશિયલ એક્સપિરિયન્સ, એવો અનુભવ, સ્પેશિયલ અનુભવ, સ્પેશિયલ દર્શન કહેવાય, સમજ કહેવાય, અનુભવ નહીં. ચલો જે શબ્દ વાપરો, પણ અનુભવ એટલે કોણ થાય? જે નથી એ ઉત્પન્ન થાય એનો અનુભવ થયો કહેવાય. એ સાક્ષાત્કાર એક અનુભવ હોય જે હતો નહીં અત્યાર સુધી અને ઉત્પન્ન થયો. એને ઉત્પન્ન કરનાર કોણ? તમારી જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન ના કરે તો માત્ર ઉજાય.
ચાલો જે હોય તો આ તો બધું શું કામ કહ્યું, હમણાં કોઈક મારી ચર્ચા કરી હોય મારી સાથે એટલા માટે. પણ સ્વાત્મત્મેન સાક્ષાત વિજ્ઞાય તદાત્મના સદા સ્થિતવત. આ પ્રકારે પોતાને પ્રકૃતિ કરતા ભિન્ન એનો ઉજાળનાર સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ એ પ્રકારે જાણીને એમાં જ એ દર્શનમાં સ્થિત રહેનાર બ્રહ્મવિદ યતિ. અને બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાની યતિ કહેવામાં આવ્યો. સ્વતો વિભક્તયા પ્રકૃત્યૈવ સર્વાણિ કર્માણિ ક્રિયમાણિ ઉપલભ્યન્તે. આ પ્રકારનો યતિ છે એ જુએ છે કે આ બધા કર્મ પ્રકૃતિ કરી રહી છે મારી સન્નિધિમાં. તે ક્રિયમાણા તત્ફલાનુભૂતિ ઉપલભ્યતે. ટૂંકમાં પ્રકૃતિ કર્મ કરે છે બધું, આ બધી જ વસ્તુ પ્રકૃતિના સ્તરે છે, મારી સન્નિધિમાં છે. અન્યસ્ય પ્રકૃતિ સિવાય કોઈ કરતું નથી. એવમ આત્માનાત્મ વિવેક જ્ઞાન શક્ત્યા પ્રકૃતિ કર્તૃકામ કામ એવ સર્વચેષ્ટામ ફલાનુભૂતિમ છે. આ પ્રકારે આત્મા અનાત્મ વિવેક જ્ઞાન છે. વિવેક જ્ઞાન કે માત્ર જ્ઞાન નહીં. પ્રકૃતિ કર્તૃકામ બધી ચેષ્ટાઓ છે પ્રકૃતિ વડે થયેલી છે. પ્રકૃતિ કામ પ્રકૃતિ કૃતામ પ્રકૃતિ વડે થયેલી આવી ચેષ્ટાઓ છે. ફલાનુભૂતિમ છે અને બધા કર્મની ફળની અનુભૂતિ પણ પ્રકૃતિની જ છે. પ્રકૃત્યેવ કર્માણિ ક્રિયમાણિ સર્વશ યહ પશ્ય તથાત્માનમ. તથા એટલે એ પ્રકાર, અહીંયા તથા એટલે ગુજરાતીમાં તથા ચ અને તથા આત્માનમ અકર્તારમ ચ એટલે કહ્યું. એક પ્રકૃતિને કરતા રૂપે જોવી અને આત્માને અકર્તા રૂપે જોવો બંનેને. આ ભોક્તારમ નિષ્ક્રિયમ નિત્યકૂટસ્થમ સાક્ષાદ્યો યદિ પશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ. બધા જ કરતા કર્મ કરનાર તો ત્રણ ગુણ છે, ત્યાં જ કર્તૃત્વ ત્યાં જ કર્મ છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, આ ગુણથી પર જે છે અસ્પષ્ટ છે એને આત્મતયા જાણે છે. અભોક્તારમ અકર્તારમ અભોક્તારમ નિષ્ક્રિયમ નિત્યકૂટસ્થમ. અકર્તા છું, અભોક્તા છું, નિષ્ક્રિય છું, નિત્યકૂટસ્થ છું, પરિવર્તન રહિત છું. સાક્ષાદ્યો યતિ પશ્યતિ સપશ્યતિ. એને ખરું દર્શન છે. બધા દર્શન તો કરીએ જ છીએ આપણે. આ બધું કેવું દર્શન છે? આ બધું તો ભેળસેળ દર્શન છે. અત્યારે પ્રકૃતિના પુરુષો ભેળસેળ દર્શન થઈ રહ્યું છે. આ ભેળસેળને જુદી કરીને જોઈએ આ પ્રકારે આત્માને આત્મ અનાત્માને અનાત્મ રૂપે, આત્માને આત્મ રૂપે. સ્વાનુભૂત્યા પ્રત્યેક દૃષ્ટ્યા બ્રહ્માદિ સ્તંભાંતેષુ ભૂતેષુ સર્વત્ર આત્માનમ અકર્તારમ અભોક્તારમ. તો સર્વત્ર જો હું અકર્તા અભોક્તા છું એમ સર્વત્ર એક જ સરસ પરમાત્મા અકર્તા અભોક્તા છે, એક અદ્વિતીય છું. સર્વોપાધિ વિનિર્મુક્તમ. આ બધી ઉપાધિમાં જાણે કે રહેલો છે. અંતર હૃદય અંતર જ્યોતિ હૃદયંતર જો હૃદયની અંદર એટલે હૃદય કરતા ભિન્ન જ્યોતિ સ્વયં પ્રકાશ. સર્વોપાધિ વિનિર્મુક્તમ. પ્રાણ પ્રાણની મધ્યમાં હૃદયંતર જ્યોતિ હૃદયમાં હૃદમાં એટલે બુદ્ધિમાં પ્રકાશવાન. સર્વોપાધિ વિનિર્મુક્ત. બધી ઉપાધિથી વિનિર્મુક્ત. સમમ એક અર્થમ એવો પશ્યતિ. ટૂંકમાં બધી વિષમતા તો પ્રકૃતિના સ્તરે છે. જે કહેવાય ગયું સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્નમ પરમેશ્વરમ. આ પ્રકારે જુએ છે.
યહ પશ્યતિ સ પશ્યતિ. આ એ વાસ્તવમાં યથાર્થ દર્શન કરે છે. દર્શન બધા કરે. શંકરાચાર્ય મહારાજ ત્યાં સમજાવે કે ભાઈ દ્વિચંદ્ર, એક ચંદ્ર છે ને બે ચંદ્ર જોનાર દર્શન તો કરે જ છે, પણ એ દર્શન નથી કરતો. જુએ છે પણ જોતો નથી. એ બધાએ જુએ છે છતાં જે જોવાનું છે એ જોતો નથી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની. બધા લોકો જ્યાં ઊંઘે છે ત્યાં જાગે છે. તેને પરામ ગતિમ છે યાદી નન્ય, એ જ પરામ ગતિને પ્રાપ્ત કરે છે, અન્ય નહીં. શ્લોકત્રેણ આપી સર્વભૂત સમાત્મા તેની શરૂ કર્યું. સમમ પશ્યની સર્વત્ર પ્રકૃત્યેવ જ કર્માણી. આ ત્રણ શ્લોકમાં ઇતિ શ્રુતન્યાય સર્વભૂત ઇતિ શ્રુતન્યાયેન સાક્ષાત સર્વભૂતેષુ આત્માનમ સમયે પશ્યત તે મુક્તિ સૂચિતમ ભવતી. આ પ્રકારે બધી વિષમતામાં સમાન આત્માના સ્વયંના દર્શન કરનાર છે એ મુક્ત થાય છે, એવું ભગવાન કહી રહ્યા છે. હવે પાછું કંઈ પણ ભાષા ત્યાં વાપરો, શબ્દો વાપરો એટલે કંઈ નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થાય. નનું સમમ સર્વેષુ ભૂતેષુ, બધા ભૂતોમાં સમાન. શું થયું? સમમ પશ્યની સર્વત્ર, સર્વત્ર સમાન આત્મા દર્શન કરીને ભૂતોમાં અને સમાન, એટલે ભૂતોમાં અને સમાન. ઇતિ ભૂતાનામ આત્મનસ્ય આધાર આધે વિપ્રતિપત્તો પ્રતિપત્તો આધે તો પ્રતિપત્તો. તો વ્યાકરણ દ્રષ્ટિએ ભગવાન કહી રહ્યા છે બધા ભૂતોમાં સમાન રહેલો આત્મા, ભૂતોમાં રહેલો આત્મા, એટલે ભૂતો આધાર છે, આત્મા આધેય છે, એવું થયું ને. એટલે કે બધા ઘડામાં રહેલું આકાશ એમ કે. એટલે ઘડો શું આધાર છે, આકાશ કેવું છે જે આધારિત છે, આધેય છે, આધારિત છે, આધેય ટૂંકમાં સ્ટેબલ આધાર છે અને આધેય છે. તો આ પ્રકારે સાતમી વિભક્તિ તો અધિકરણ સપ્તમી છે. એ અધિકરણ બતાવે છે, સ્થાન બતાવે છે, આધાર બતાવે છે. આ બધા ભૂતોમાં રહેલો આત્મા, એટલે બધા ભૂત શું થયું? સ્થાન થયું, આધાર થયો. આ આત્મા કેવો થયો? સ્થાની આધેય થયો. અર્થાત ભગવાન જે પ્રકાર વર્ણન કરે છે એને આપણે શબ્દશઃ જો લઈએ તો દ્વૈતમ આપત દ્વૈતમેવ આપતતી. તો પાછું દ્વૈત થયું, એક આધાર થયો અને બીજો આધેય થયો. જેમ કુંડે બદરાણીવ, જેવી રીતે કુંડમાં કે બરણીમાં આપણે બોર ભર્યા હોય, ધારો કે પાત્રમાં કશું ભર્યું હોય તો એ બરણી શું અથાણું હોય? બરણી આધાર છે, અથાણું આધેય છે. તો આપણો અનુભવ છે કે ભાઈ આધાર ના આધેય જુદા જુદા હોય તો જ એને આધાર આધેય કહેવાય. તેમ બધા ભૂતોમાં સમાન રહેલો આત્મા, એ ભૂતો બધા આધાર થયા, ઉપાધિ આધાર થઈ, આત્મા આધેય થયો, તો આધાર આધેય જુદા હોય. આ પ્રકારે આત્મા ભલે એક હોય, સમાન સર્વત્ર, પરંતુ જેમાં રહેલો એ ઉપાધિ કયા જુદો તો ખરો જ ને. તમે વિવેક કરો કે આત્મા છતાંય પણ અનાત્મા આત્મા કરતાં જુદો હોય તો પછી પાછો ભેદભાવ તો થયો. દ્વૈતમ આપતતી, તો પછી દ્વૈત થયો. કથમ એવમ દ્વૈત દર્શન તથો યાદિ પરામ ગતિમિતિ. આવું દ્વૈતનું દર્શન કરનાર, વેશ જુદો, વેશ ધારણ કરનાર જુદો. આ પ્રકારે જ્યારે અનાત્માને આત્મા કરતાં જુદોમાં જાણવામાં આવે તો પછી બેમાંથી એકેય વસ્તુ જે છે ને પૂર્ણ ના હોય. ત્યાં બે વસ્તુઓ ત્યાં પોતપોતાના મર્યાદા હોય. આત્માની પોતાની મર્યાદા, અનાત્માથી ત્યાં આત્મા નથી, આત્માથી ત્યાં અનાત્મા નથી, એવું થયું હોય જો બે જુદા હોય તો. અને તો પછી આત્મા પૂર્ણ હોઈ ના શકે. અરે એ અદ્વિતીય પણ ના હોઈ શકે.
એક પણ ના હોય, કશું ના હોય. આવા આત્માને જાણીએ તો આપણે અધૂરા જ રહીએ ને. જે અદ્વિતીયત્વ છે ત્યાં જ પૂર્ણતા હોય, જ્યાં કોઈ મર્યાદા ન હોય. જે દ્વિતીય હોય, બીજું કંઈ હોય તો આ મર્યાદિત થઈ ગયો આત્મા, તો પછી એ પૂર્ણ હોય નહીં. અને તો બી અપૂર્ણ આત્મા જાણે કેવી રીતે પરામગતિ પ્રાપ્ત થાય? ઇતિ કથમ એવમ દ્વૈત કૈવલ્ય સિદ્ધિ પ્રતિપાદ ભગવાન કેમ કહે છે? કયા પ્રકારે બધા ભૂતોમાં સમાન રહેલા આત્માના દર્શન કરનારને મોક્ષ પ્રાપ્ત થાય? અવિદ દર્શન કરે, દ્વૈત દર્શન તો મોક્ષ કેમ પ્રાપ્ત થાય? ભગવાન હું કઈ રીતે કહી શકે? એવી આશંકા છે ને. ઇતિ આશંકા કે ન, તો કે ના એવું નથી. હવે આ પછી પોતાના દ્રષ્ટાંતો આપે છે સીધી સીધું. છતાં ચાલો તમે એક પ્રશ્ન ઊભો કરો, એનો ઉત્તર આવી રીતે આપો. ન કેદારે કલ્પિત સેતુના મંત્રાલય ભૂમિ તિષ્ઠતી. કેદાર એટલે પેલું શું કહેવાય ને, ક્યારો, ખેતર. ચાલો ખેતરમાં કલ્પિત, તો ખેતરમાં તમે બધા વિભાગ પાડ્યા હોય, ક્યારાઓ પાડ્યા હોય. ચાલો કલ્પિત એટલે આ ખેતરમાં કલ્પિત એટલે બનાવેલા જે સેતુ છે બધા, જે કારણ કે જળનો વિભાગ તમારે કરવો હોય કે જળ અહીંયા જ રહેવું જોઈએ ત્યાં ન જવું જોઈએ, તો એ લોકો આ પ્રકારે વચ્ચે બંધ બાંધે કે સેતુ બાંધે. આવો સેતુ બાંધ્યા હોય. અંતરાલે ભૂમિ તિષ્ઠતી, આ બે આવા સેતુની વચ્ચે, સેતુ એટલે વચ્ચે પેલો વિભાગ પાડ્યો અને આ પ્રકારે ખેતરના વિભાગ કરી નાખ્યા, જેથી પાણી અંદર જળવાઈ રહે, બહાર ન જાય. તો એને વચ્ચે એને સેતુ કયો, વચ્ચે બંધ બાંધ્યો. સેતુના અંતરાલે ભૂમિ તિષ્ઠતી, આ બે સેતુની વચ્ચે જે છે તે ભૂમિ છે. અને સેતુ પણ ભૂમિ પર જ છે. આમ એમ લાગે સેતુની વચ્ચે ભૂમિ છે, પણ સેતુ પોતે ભૂમિ પર જ છે. જો આપણે ધ્યાન ના આપીએ એમ લાગે કે ભૂમિના પણ અનેક વિભાગ થઈ ગયા. વચ્ચે આ પ્રકાર આપણે ક્યારો કરીએ એટલે એમ લાગે કે ભૂમિ અનેક વિભાગ, પણ પરંતુ આ ક્યારો છે વચ્ચે એ પણ ભૂમિ પર જ છે ને. વિચાર્ય માણે, બરાબર વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ભૂમય સેતોસ્વર મૃદ એવ ભવતી. અને છેવટે જોવા જઈએ તો આ જે ખેતર છે તે ભૂમિ છે, તે સેતુ છે, એ બધું છેવટે તો માટી જ છે. એટલે ન જોઈ તો એમ લાગે કે આ ભૂમિ અનેકમાં વહેંચાઈ ગઈ. માત્ર સેતુને જ જોવામાં આવે તેમ લાગે ભૂમિ અનેકમાં વહેંચાઈ ગઈ. પણ વહેંચનાર સેતુ છે કોણ છે? એ ભૂમિ જ છે. જાણે કે આ ચૈતન્ય અનેક બધી ઉપાધિમાં વહેંચાઈ ગયો, પણ છેવટા ઉપાધિને જુઓ તો એ ચૈતન્ય છે જ નહીં, એક જ છે. પ્રકૃતિ છેવટે તો આ ચૈતન્યની અભિવ્યક્તિ છે. તથા કલ્પિત ભૂતેષુ, આ તેવી રીતે જેને આપણે ઉપાધિ કહીએ છીએ એનું તત્વ છેવટે જોવા જઈએ તો ભલે પ્રકૃતિ કહ્યું, પણ પ્રકૃતિનું પણ તત્વ ચૈતન્ય જ છે. પ્રકૃતિને કહો, ઉર્જાને કહો, આપણે છેવટે બરોબર એના પર વિચાર કરીએ કે એની મૂળભૂત વસ્તુ, તો કે એક જ મૂળભૂત ચૈતન્ય જ એક મૂળભૂત તત્વ છે વેદાંતિન માટે. કોઈ પ્રકૃતિ નામનું જુદું તત્વ જ, ભલે પ્રકૃતિ આપણે માત્ર વિશ્લેષણ માટે પ્રારંભમાં સ્વીકારીએ પ્રકૃતિને પુરુષ. પ્રકૃતિ આવી ક્યાંથી? એક જ તત્વ છે, એક જ મસાલો છે જેને આપણે ચૈતન્ય કહીએ છીએ. કોઈ મસાલો વેદાંત સ્વીકારતું જ નથી. એ સિવાય કોઈ ઉપાદાન કારણ મૂળ ચૈતન્ય જ છે. સદૈવ સ્વમિદમ અગ્રાસીદ, એક સત કહો ચિત્ત કહો, એક અદ્વિતીય જ છે. એ જ માત્ર ઉપાદાન છે. જેને પ્રકૃતિ કહીએ એને પ્રકૃતિને આપણે વાસ્તવમાં તપાસીએ ને કે શેની બને, તો છેવટે ચૈતન્યમાં જેને વિરમે. એક ચૈતન્ય છે, એમાં વિભાગ કરવામાં આવ્યા. એટલે આ બધા સેતુ દરેક ઉપાધિ જાણે કે ચૈતન્યમાં ન હોય તે વિભાગ કરતી હોય એમ લાગે, પણ છેવટે આ બધી વસ્તુ ચૈતન્ય જ છે. જીવાત્મા પણ ચૈતન્ય છે, ઉપાધિ પણ ચૈતન્ય છે.
કલભૂતે આત્મતિષ્ઠતિ ભૂતાની બી આત્મને તિષ્ઠંતી. એમ લાગે કે આપણા ભૂતોમાં આત્મા છે અને આત્મા ભૂતોમાં છે, પણ છેડે બધું શેવ છે, એક ચૈતન્ય માત્ર છે. શુદ્ધિ યુક્તિ બી વિચાર્યમાણ અનાત્મ નામની વસ્તુ જ નથી. કહેવાનો ભાવ એ છે કે આપણે ભલે પ્રારંભમાં આત્મા અનાત્મા એ પ્રકારનો વિભાગ કરીએ, પ્રકૃતિ પુરુષનો વિભાગ કરીએ, પણ વાસ્તવમાં પ્રકૃતિ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. અસ્થિ ભાતિ પ્રકૃતિ નામરૂપ એ અસ્થિ ભાતિ પ્રિય અન્ય હોય જ ના શકે. એ નામરૂપ તો કલ્પિત અંશ છે, અને માટે જે છે એ તો અસ્થિભાતિ પ્રિય જ છે. શુદ્ધિ યુક્તિ બી વિચાર્યમાણે સ્વરમ આત્માય ભવતી. આમ શ્રુતિનો આશ્રય લઈને યુક્તિપૂર્વક જ્યારે વિચારવામાં આવે, સમજવામાં આવે, ત્યારે ખબર જે છે તે અસ્થિભાતિ પ્રિય જ છે. નામરૂપ તો માત્ર કલ્પના જ છે. એ કલ્પના કોઈ વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય વિભક્ત ના કરી શકે. નામરૂપ તો હોય, આપણે એને સત્તા આપીએ તો હશે, બાકી નથી. હું મારી વૃત્તિને નામરૂપ ખેંચી લઉં તો નામરૂપની સભાનતા પણ ન રહે. સર્વ આત્મય ભવતી. આમ જે છે એક અદ્વિતીય સત તત્વ કહો, ચિત્ત તત્વ કહો, આનંદ તત્વ કહો, અસ્થિભાતિ પ્રિય કહો. અતઃ આત્મ વ્યતિરિક્ત વસ્તુ અભાવાત. એટલે ભલે અત્યારથી પ્રકૃતિને પુરુષ કહેવામાં આવ્યા, ભૂતો કહેવામાં આવ્યા, ભૂતોમાં સ્વાનંદિત રહેલો આત્મા એમ કહેવામાં આવ્યું, પંતતો ગત્વા ભૂત નામની વસ્તુ જ નથી. જે છે માત્ર આત્મા જ છે. વિચાર્યમાણે સ્વયં આત્મા એવ ભવતી. આત્મ વ્યતિરિક્ત વસ્તુ અભાવાત. જેને પ્રકૃતિ કહે છે એને પણ આત્માથી અન્ય વસ્તુ જ નથી. આત્મિકત્વ દર્શન વિદુષા સંભવતી. જે વિદ્વાન એને વિદ્વાન કહેવાય. જે આ પ્રકારે પ્રકૃતિના પણ જે કલ્પિત અંશ છે એને બહારને જોયો કે જેને પ્રકૃતિ વાસ્તવમાં ચૈતન્ય જ છે, એ હું જે છે ચૈતન્ય સિવાય કશું છે. વિશ્વમ દર્પણ દુષ્યમાન નગરી તુલ્યમ. તમને જેવી દર્પણમાં નગરે એમ લાગે કે ત્યાં છે, ત્યાં નામની વસ્તુ જ નથી. યથા નિદ્રયા સ્વપ્નમાં એમ લાગે કે આ સમગ્ર જગત મારે ભિન્ન છે, વાસ્તવમાં હોતું જ નથી. જે છે તો હું જ છું. વિદુષા આત્મ એક દર્શન સંભવતી. વિદ્વાન માટે અનુનામ વિદ્વાન જે આ પ્રકારે જોઈ શકે, એના માટે આત્માના એકત્વનું દર્શન સંભવિત છે. એટલે ભગવાન એને માટે મોક્ષ કહે છે તો આ વસ્તુ સંભવિત છે. તેના બ્રહ્મ સંપત્તિશ્ચ બોધય સંપત્તિશ્ચ એથી બોધયતી. અને રીતે બ્રહ્મભૂત બ્રહ્મ બની જવું. બ્રહ્મ સંપત્તિ બ્રહ્મ સંપદ્યતે તથા. ત્યારે બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે એ પણ બને આ પ્રકારનું દર્શન ધરાવનાર બ્રહ્મજ્ઞાનીને. ચાલો આપણે 30મો શ્લોક વાંચીએ. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. તથા છે મારી, આપણે એમાં તદા હોવું જોઈએ. યદા અને તદા. યદા ભૂત પૃથક ભાવ એકસ્થમ અનુપશ્યતિ. ટૂંકમાં ભૂત પૃથક ભાવમ. આ ભૂત છે બધા ઉપાધિ છે. પૃથક ભાવ એટલે એમનો જે વિભાગ છે, જુદાપણું છે. એક સ્તંભ આ બધું વાસ્તવમાં એક ચૈતન્યમાં જે છે. આ બધા ટૂંકમાં આ બધા જે ક્યારા બનાવેલા છે અને ક્યારને જુદા કરનાર જે સેતુ છે, આ બધું એક જમીનમાં માટીમાં જ છે. વિચાર ન કરીએ તો લાગે ભાઈ ક્યારાની ભૂમિ જુદી છે ને સેતુ જુદો છે, પણ વિચાર કરીએ ત્યારે આ બંને એક જ માટી જ છે. તેવી રીતે આ બધા ભૂત
ઉપાધિ છે એ જાણે કે વિભક્ત કરનાર છે. ચૈતન્ય જુદો લાગે પણ ઉપાધિ જુદો ચૈતન્ય જ છે. પૃથક ભાવ એકસ્થમ અનુપશ્યતિ. આ બધો ભેદ વાસ્તવમાં એક આત્મામાં જે છે, આત્મ સ્વરૂપ છે એવું જે જુએ છે. તતે એવ છે વિસ્તારમ, અને છેવડા બધું એમાંથી જ વિસ્તૃત થયું, એની જ કલ્પના થઈ ઉપાદાન કારણ. આ રીતે અદ્વિતીયતા અને અદ્વિતીયતાનું વર્ણન કર્યું. એટલે એકતાની અદ્વિતીયતા, ટૂંકમાં જેને પ્રકૃતિ માનવામાં આવે, અનાત્મા માનવામાં, એ પણ વસ્તુમાં કોઈ અનાત્મા વસ્તુ જ નથી. જે છે માત્ર એક અદ્વિતીય આત્મા જ છે. તથા બ્રહ્મ સંપદ્યતે, ત્યારે એ બ્રહ્મ બની જાય છે. કે એને સર્વાત્માને બ્રહ્મ કહેવાય. પણ હું સર્વાત્મા જ છું એ જ્યારે જોઈ ત્યારે એ જાણે બ્રહ્મ બની ગયો, બ્રહ્મપણું પ્રાપ્ત કર્યું. અને પછી આપણે ટીકા જોઈશું. પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.